વાત હવે સુરતથી કરીએ તો આજે જિલ્લા અને શહેરમાં વરસાદનું રેડ એલર્ટ છે। સુરત શહેર સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ પણ છે। શહેરના કતારગામ અથવા ગેટ અડાજણમાં વરસાદ પડી રહ્યો છે। વરાછા, અમરોલી, પીપલોદ, પાંડેસરા વિસ્તારમાં પણ વરસાદ છે। 5 દિવસ પછી વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે। વરાછામાં ફૂલપાડા પાસે પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એકે રોડ પર ગુજરાતી સ્કૂલ પાણીમાં ગરકાવ થઈ છે। ગટરના પાણી બેક મારતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને દર વર્ષની જેમ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વર્ષોથી સતત પાણી ભરાતા હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। આ વર્ષે પણ સુરત શહેરની અંદર સતત જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, સુરત શહેરના વેડ રોડ, ડભોલી વિસ્તારની વાત કરીએ તો વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને સુરતના ડભોલી 4 રસ્તા નજીક જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। જોઈ શકાય છે કે ગાડીના જે ટાયર છે તે ગરકાવ થયા છે। દુકાનદારોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવતા છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે સંપૂર્ણ કરવામાં આવી છે, પણ આ જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે હજી તો શરૂઆત છે વરસાદની અને ત્યારે જ આ રીતની સ્થિતિ સર્જાશે, તો ભર ચોમાસે જ્યારે ધોધમાર જે વરસાદ જે વરસે તો કઈ રીતની સ્થિતિ હશે તે અંદાજો લગાવી શકાય છે। અત્યારે જે ડભોલી 4 રસ્તાથી ગુરુકુલ તરફ જવાનો જે રોડ છે ત્યાં ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે, દુકાનદારોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે વહેલી સવારે જે દુકાનદાર છે દુકાન ખોલતા જે તેમને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય, ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાય છે અને ઘૂંટણ સુધીના પાણીની અંદરથી પસાર થવું દુકાનદારોએ હાલ જે સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ સ્થિતિ છે તે સુધરતી નથી। દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલું પાણી ભરાતું હોય છે દર વર્ષે, કેટલી મુશ્કેલી? મિનિમમ 3 થી 4 ફૂટ પાણી ભરાતું હોય છે। હર સાલ એની તપાસ સૂચના આપવામાં આવે છે કે આનું સોલ્યુશન આપો, વર્ષોથી આનું કોઈ સોલ્યુશન આવતું નથી। કેટલી મુશ્કેલી, દુકાનદારો પણ ભારે મુશ્કેલીનો સામનો કરો? દુકાનદારો પોતે ગટરના ઢાંકણા ખોલે છે, કોઈ સ્ટાફ અહીંયા હાજર થતો નથી, ભયંકર પરિસ્થિતિ પાણીની રહે છે। દર વર્ષે આ પ્રોબ્લેમ હોય છે, કોઈ વર્ષે પણ સોલ્યુશન આજ સુધી આવ્યું નથી। શું કહેશો, પાણી ભરાય કેટલી મુશ્કેલી આવર જવર કરવામાં? બહુ મુશ્કેલી પડે છે યાર। દર વર્ષે 4 થી 5 ફૂટ પાણી ભરાય। 4-5 ઇંચ વરસાદ એટલે આ પાણી પ્રોબ્લેમ રહે જ તે। છોકરાઓ સ્કૂલે જવામાં તકલીફ પડે, જવામાં તકલીફ પડે, બધી રીતે તકલીફ પડે છે। 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે। 20 આજનો નહીં, 20 વર્ષથી બધાને ખબર છે। લોકલ અહીંના જેટલા છે સ્થાનિક બધાને ખબર છે કે આ પ્રોબ્લેમ રહે જ છે, આજનો નથી। જે રીતે અહીંયા એપાર્ટમેન્ટ પણ છે, દુકાન છે, લોકોને ભારે અવર જવર કરવી મુશ્કેલ પડતી હોય છે। અત્યારે જે દુકાન છે તે ખોલવામાં આવી રહી છે, દુકાનની અંદર અવર જવર કરવાની મુશ્કેલી પડી હોય છે। લોકો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે અનેક દુકાનો છે તે લોકો આવી શકતા નથી। શું કહેશો, તમારી દુકાન અહીંયા છે, કેટલી મુશ્કેલી દર વર્ષે આ રીતની સ્થિતિ હોય છે? દર વર્ષે 2 થી 3 ઇંચ વરસાદ પડે એટલે આ પાણી ભરાઈ જાય છે। દર વર્ષે આ જ પ્રોબ્લેમ રહી છે। એસએમસી શું કરે એ જ કંઈ ખબર નથી પડતી। દર વર્ષેનો પ્રોબ્લેમ છે આ। હજી તો શરૂઆત છે વરસાદની, જો ભારે વરસાદ પડે તો દુકાનની અંદર પણ પાણી ભરાતા હોય છે? ભારે વરસાદ પડે એટલે પગથિયા ઉપરના લેવલ સુધી પાણી આવી જ જાય છે। દર વર્ષે પાણી આવી જાય છે ઉપરના લેવલ સુધી। આ બાબતે રજૂઆતો કરવામાં આવી અગાઉ? રજૂઆત તો કરેલી છે એપાર્ટમેન્ટ વાળાઓએ, પણ કંઈ ખબર નથી પડતી કે એસએમસી શું કરે છે એમ। અને એસએમસીમાંથી ગટરના ઢાંકણાઓ છે એમને એવું કહીએ કે ડિવાઈડર ઉપર તમે નિશાન મારી દો કે ગટરના ઢાંકણા સામે તમને એક્ઝેક્ટ ખોલવામાં ખબર પડે, તો એ બી નથી કરતી। બસ આ પાણી ભરાય છે ત્યારે ગટરના ઢાંકણા ગોતવામાં 2 થી 4 કલાક એ લોકો ખોટા ટાઈમ વેસ્ટ કરે છે। જે રીતે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ સ્થિતિ કેવી છે, અત્યારે જે રીતે જોઈ શકાય છે કે દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। લોકોને અવર જવર કરવી મુશ્કેલી પડતી હોય છે, કારણ કે અનેક સોસાયટી છે, એપાર્ટમેન્ટ છે, વિદ્યાર્થીઓએ જે સ્કૂલે જવું ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। માત્ર આ વર્ષની વાત નહીં, હજી તો સામાન્ય જે વરસાદ વરસ્યો છે અને ત્યારે જ આ રીતની સ્થિતિ સર્જાઈ છે, તે આવનારા સમયની અંદર ભારે વરસાદની અંદર કઈ રીતની સ્થિતિ સર્જાશે તેને લઈને લોકો ચિંતામાં મુકાયા છે। છતાં પણ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની નીંદ ઉડતી નથી। ત્યારે જોવાનું રહ્યું કે હવે પાલિકા તરફથી કઈ રીતની કામગીરી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, ટીવી।